એક મહત્વના સમાચારની વાત કરીએ તો લંડન જતી વધુ એક ફ્લાઇટ મોડી પડી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો અટવાયા। સવારે 11:40 ઉપડતી AI-159 ફ્લાઇટ મોડી પડી। બપોરે 2:40 ઉપડવાનો મુસાફરોને સમય આપવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી મુસાફરો ધક્કા ખાઈ રહ્યા છે અને હવે મુસાફરોમાં એ डर पेसी गयो छे। जे प्रकारे 12 तारीखनी घटना बनी हती अने वारंवार जे फ्लाइट मोडी पड़ी रही है, टेक्निकल खामीओ सर्जाई रही है। मात्र अमदावादथी लंडननी फ्लाइट नहीं परंतु टूंका अंतरनी जे पण फ्लाइट है एर इंडियानी तेमां पण खामीओ सर्जाई रही है। 2 दिवस पहला पण मुंबईमां आ ज प्रकारनी स्थिति बनी हती। ते पहला पण अलग अलग विस्तारोमां आ प्रकारनी स्थिति बनी है कि फ्लाइट में टेक्निकल खामी होवाना कारणे सतत फ्लाइट मोडी पड़ी रही है। तो लंडन जती वधु एक फ्लाइट मोडी पड़ी है। बपोरे 2:40 उपड़वानो मुसाफरोने समय आपवामां आव्यो हतो अने छेल्ला 2 दिवसथी मुसाफरो धक्का खाई रह्या छे। 11:40 હતું એને બદલે અત્યારે ડિલે થઈને પ્લેન 2:45 છે। આગળ કેટલા વાગે શરૂ થશે, કેટલા વાગે ઉપડશે તો અમને બી ખબર નથી। ના પહેલા કેન્સલ નહોતું થયું। આજની જ ફ્લાઇટ હતી 11:45ની હતી અને બદલે 2:45ની થઈ। તકલીફ તો પડે ને ત્યાંથી આવવાની, તકલીફ તો પડે। અત્યારે વરસાદની સિઝન છે એટલે આવા જવાની તકલીફ તો ઘણી પડે છે। હા, એટલે 12 જુલાઈ જે બનાવ બનાવ્યો હતો ને એ થોડું બહુ એ છે, પણ હવે જે ડિલે થયો છે અમારે 11:40ની ફ્લાઇટનો પ્લાન હતો અને હવે પેલા આપણે 14:45નો ટાઈમ છે તો ટાઈમે એમને ડિલે પ્લેન ચેક કરી અને કમ્પ્લીટ ટાઈમે ત્યાં ઉતારે તો સારું છે। 12 જૂને સર્જાયેલ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો કે જે ઘટના બાદ અલગ અલગ ફ્લાઇટો જે છે અમદાવાદથી ઉપડનારી તેના ઉપર અસર જોવા મળી રહી છે। ફ્લાઇટો ડિલે કેન્સલ થઈ રહી છે લંડનની, એ પણ એર ઇન્ડિયાની, જેને લઈને મુસાફરોને હાલાકી પડી રહી છે। ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના આ દ્રશ્યો કે જ્યાં આજે પણ ફ્લાઇટ જે છે તે ડિલે જોવા મળી રહી છે। મુસાફર સાથે વાત કરીશું। અંકલ, એક તો આપ ક્યાંથી આવ્યા છો? હું પોરબંદરથી આવેલો છું ને લંડન ફરવા જઈ રહ્યો છું। તો હું કાલનો આવેલો છે, પરમ દિવસના રાતના આવેલો છે, પરંતુ કાલે મારા રિલેશનની અંદર ત્યાં રહ્યા, પછી અહીંયા આવ્યા, અહીંથી પાછા ગયા, પાછા આજે આવેલા છે। તો આજે પણ પ્લેન ડિલે છે તો એના માટે થોડીક અમને પેસેન્જરની તકલીફ બહુ પડી છે। તો અમે એર ઇન્ડિયાના મેનેજમેન્ટને રિક્વેસ્ટ કરીએ કે તમે લોકો મેનેજમેન્ટ સારી રીતે કરો તો પબ્લિકને તકલીફ ન પડે। બાકી જો અમે ઇન્ડિયન છે અને કંપની ટાટા કંપની પણ ઇન્ડિયન છે એટલે અમે ઇન્ડિયન એરલાઇન્સને અમે લાઇક કરીએ, પણ આ તકલીફને હિસાબેથી અમને થોડીક અમે રિક્વેસ્ટ કરીએ કે મેનેજમેન્ટ સારું કરે એમ અને પબ્લિકને તકલીફ ન થાય આવી રીતે કરે। પણ એર ઇન્ડિયાની ફ્લાઇટ છે, જે બનાવ બન્યો હતો, તમે જાઓ છો એ પણ એ જ ફ્લાઇટ, તો શું મનમાં શું વિચાર આવે? કાંઈ વિચાર નથી, કુદરતે જે ધારેલું હોય થાય। એમાં આપણે ઘરે હોય ને આપણી ડેથ થઈ શકે, એટલે અમને એવો કોઈ ડર નથી કે એર ઇન્ડિયાના પ્લેનમાં જઈએ અને અમે મરી જશું, એવું કાંઈ નથી। પણ જે તકલીફ પડે છે ને એ તકલીફ થોડીક દૂર થાય તો વધારે સારું। એટલે કે તકલીફ દૂર થાય એ જોવું જરૂરી છે। આ મુસાફરની ડિમાન્ડ છે। જે લોકો અહીંયા આવી રહ્યા છે એ લોકો ફ્લાઇટ ડિલેને લઈને એક એર ઇન્ડિયાની વ્યવસ્થાને લઈને એક કેટલીક રજૂઆતો કરી રહ્યા છે। હવે જોવાનું રહે છે કે જે સતત ફ્લાઇટો ડિલે કેન્સલ થઈ રહી છે તેની અંદર કંપની કઈ રીતે સુધાર લાવે છે અને ખામીયુક્ત ફ્લાઇટ ન હોય તે જોવું જરૂરી છે। તે મામલે એર ઇન્ડિયા કંપની શું કરે છે? કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।